નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો અત્યારે ચોમાસામાં આપણા શિહોરમાં એક એવું સ્થળ આવેલું છે જ્યાંથી નજારા બહુ મસ્ત આવે છે, એટલે કે આપણું તરસિંગડા ખોડિયાર મંદિર. તમને ખબર જ હશે. તો આપણે જઈશું તરસિંગડા ખોડિયાર મંદિર અને દર્શન કરાવું ખોડિયારમાંના, અને ત્યાંથી નજારો કેવો આવે એ પણ દેખાડે તમને. તો ચાલો આપણે જાવી અને ત્યાં જઈને તમને દેખાડું. ચાલો. તો અત્યારે આપણે પહોંચી જાય છીએ જે ડુંગર છે તરસિંગડા ખોડિયારમાંનો, ત્યાં તમને મારી પાછળ દેખાતો હશે. હવે અહીંથી પગથિયા છે, થોડાક જ ઊંચું છે, બહુ કંઈ છે નહીં. પાછળ તમને મંદિરે દેખાતું હશે. તો ચાલો હવે આપણે જઈએ મંદિરે. તો અત્યારે આપણે નજારો જોતા જતા આપણે પગથિયા ચડતા હતા અને જઈશું માથે. અહીંયા 351 પગથિયા છે. થોડાક આપણે ઉપર આવ્યા છીએ હજી, અને પાછળથી નજારો આવવાનો ચાલુ થઈ ગયો છે. બહુ મસ્ત આવે છે. અને વરસાદ હજી હમણાં જ પડ્યો છે, થોડો ઘણો પડ્યો હતો વરસાદ, એટલે ગ્રીનરી પણ તમને બહુ વધારે દેખાતી હશે. તમને માથેથી દેખાડો, આમ તો બહુ મસ્ત વ્યૂ આવશે માથેથી. તો ચાલો આપણે જઈએ માથે. તો આપણે આવી જઈશું માથે, અને આમ તો આવી ગયા પગથિયા ચડીને, અને પછી દર્શન કર્યા. અને જો મંદિરમાં આપણે બેઠા છીએ. અહીંયા મારી પાસે તમને દેખાતું છે, આ પાણું છે, આમાં ગુફા છે, એમ બહુ અંદરની બાજુ છે આમ તો. તો આપણે મંદિર હતા, પણ ત્યાં ડીજે વાગે છે, એટલે અવાજ બહુ આવતો, એટલે ત્યાં વિડીયો નહીં થતો. થોડોક આમ તો સાઈડમાં આવ્યો, અને પાછળની બાજુ તમને નજારો અહીંથી બહુ મસ્ત આવે છે. અને પરસેદી પણ હતી. આજ રવિવાર છે એટલે પરસેદી હોય છે. ક્યારેક હોય છે, રોજ નથી હોતી. રોજ તો માણસો પણ બહુ ઓછા હોય છે અહીંયા. તો બહુ મજા આવે એવું છે. આમ નજારો જો તમને પાછળ મારી દેખાતો હશે. એક નંબર નજારો આવે છે. અને એમાં ત્યાં થોડાક વાદળા જેવું છે, એટલે મજા જ આવે એવું કરે અહીંયા તમને. પવન પણ બહુ મસ્ત આવે છે. પછી ઘણા બધા મોરલા હોય છે, એ બધાનો પક્ષીઓનો અવાજ આવતો, એટલે બહુ મજા આવે. આમ તો ઊભો રહેવાય નહીં ત્યાં. તો તમને દેખાડો નજારો. ચાલો. જો પહેલાં અહીંયા દેખાય આપણને સોનગઢ, આ જે સિટી હોય એ સોનગઢ છે. પછી આપણે આવે છે આ સુરકાનું તળાવ, અને આની પાની બાજુ આવ્યું આપણે સિહોર. આ છે આપણું આખું સિહોર સિટી, અને અહીંયા છે મંદિર. તો બસ પગથિયાથી આપણે નીચે આવી ગયા છીએ. અને અહીંનો જો તમારે ઇતિહાસ જાણવો હોય તો એનો ઇતિહાસનો વિડીયો મેં બનાવેલો જ છે પહેલેથી. એ વિડીયો તમે જરૂરથી જોઈ લેજો. એવું લાગે તો આઈ બટન છે ત્યાં હું લિંક આપી દઈશ.
એ વિડીયો મેં ઘણી બધી જાણકારી પણ આપેલી જ છે. તો બસ આજનો વિડીયો અહીં સુધી રાખવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આપણે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આવા જ વિડીયો આપણે ચેનલ ઉપર આવતા રહેતા હોય. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.